નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 30 તારીખથી, જી હા મિત્રો, 30 જુલાઈથી ગુજરાતમાં મેઘરાજાનું જોવા મળશે રૌદ્ર સ્વરૂપ। આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે કરી છે આગાહી। ખાસ જોઈ લો મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે અને 30 જુલાઈ સુધી વરસાદની અસર જોવા મળી શકે છે। ત્યારબાદ 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો બધા પ્રૂફ એક કરવા પડશે। જી હા મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેશે, તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં, માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો યુવાનોને મળશે રોજગારી। જી હા મિત્રો, ગુજરાતના યુવાનો અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારી નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આજે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોની શૃંખલામાં વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યમાં રૂપિયા 2999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આ નિર્ણયથી માત્ર નવા ઉદ્યોગો જ નહીં, પરંતુ હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે। અત્યાર સુધીમાં ગુજરાત સરકારે પોતાની ઉદ્યોગલક્ષી નીતિઓથી 1.65 લાખથી વધુ લોકોને સીધી રોજગારી આપીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે। ત્યાર પછી આગળ જાણીએ તો ખેડૂતો માટે જેલ જવાની તૈયારી દર્શાવી। જી હા મિત્રો, સારાબારામાં જંગલ જમીન વિવાદ વચ્ચે ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા આવ્યા અને જેલ જવાની તૈયારી દર્શાવી। વધુમાં જાણો મિત્રો, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેડાણ અને હક માટેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે। અંદાજે 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી પોતાના અધિકારો માટે લડી રહ્યા છે, ત્યારે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને આવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયા ભેટ। જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાનો માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 31 તારીખ પહેલાં આ કામ ફરજિયાત કરો. જી હા મિત્રો, નાણાકીય વર્ષ 2026-27 માટે ITR-1 અને ITR-2 ફોર્મ ભરવાની ડેડલાઇન 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી હતી. હવે જે પણ લોકોએ આ ડેડલાઇનની અંદર ITR ફાઇલ નથી કર્યું તેમણે દંડ ભરવો પડશે. સાથે જ રિટર્નમાં વિલંબ થવા પર કેટલીક ખાસ ટેક્સ રિજીમ પસંદ કરવા પર રોક લાગી શકે છે. જો કે ITR-3 અને ITR-4 બિઝનેસ અને ઓડિટ વગરના કિસ્સાઓ માટે ડેડલાઇન 31 ઓગસ્ટ 2026 છે. ITR-3 અને ITR-4માં 31 ઓક્ટોબર 2026 છે. બિલેડેડ રિટર્ન 31 ડિસેમ્બર અને રિવાઇઝડ રિટર્ન માટે ડેડલાઇન 31 માર્ચ 2027 છે. સાથે જ અપડેટેડ રિટર્ન માટે લાસ્ટ ડેટ 31 માર્ચ 2031 છે. ત્યારબાદ આગળ જાણીએ તો વરસાદે ખેડૂતોને રડાવ્યા, પાક નુકસાન. જી હા મિત્રો, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં અવિરત પડેલા મુશળધાર વરસાદે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. વિસ્તારમાં અત્યાર સુધીમાં 10થી 12 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે મોટા ભાગના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે વાવેતર કરેલો તમામ પાક નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે. વરસાદી પાણીના સતત ભરાવાને કારણે ખેતરોમાં વાવેલા અડદ, તુવેર, મગ, ગુવાર અને એરંડા તેમજ કપાસ જેવા રોકડિયા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો. જી હા મિત્રો, ઈરાન અને US વચ્ચે યુદ્ધના કારણે તેલ અને ગેસ સપ્લાયની અસર દુનિયાભરમાં જોવા મળી. માર્ચ મહિનામાં LPGની કિંમતોમાં ₹60 સુધીનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ જૂનમાં પણ કોમર્શિયલ ગેસની કિંમતો વધારવામાં આવી. હવે દિલ્હીમાં ગેસનો રેટ ₹942 થઈ ગયો છે. દર મહિનાની 1લી તારીખની જેમ 1 ઓગસ્ટ 2026ના રોજ LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સ્થાનિક અને કોમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર કરી શકે છે. જો કિંમતોમાં વધારો થાય છે તો રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે, જ્યારે દામ ઘટવા પર ગ્રાહકોને રાહત મળશે. ત્યારબાદ આગળ જાણીએ
તો ગુજરાતમાં રોગચાળો વકર્યો, સાવધાન થઈ જજો. જી હા મિત્રો, ટાઇફોઇડના 2, કમળાનો 1, તાવના 916, શરદી ઉધરસના 879, ઝાડા ઉલટીના 417 કેસ નોંધાયા છે. મચ્છરની ઉત્પત્તિ થતાં 374 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. 3173 લોકોને આરસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો મિત્રો, સતત વરસાદી વાતાવરણ અને નવા પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડના 2, કમળાનો 1 સહિત અલગ અલગ રોગના 2215 કેસ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. મચ્છરોની ઉત્પત્તિ સબબ 374 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો વિદ્યાર્થીઓને નુકસાની સહાય. જી હા મિત્રો, વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત. અતિવૃષ્ટિથી પ્રભાવિત વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મોટી રાહત. પાઠ્યપુસ્તકો નુકસાન પામ્યા હોય તેવા વિદ્યાર્થીઓને મળશે નવા પુસ્તકો. સરકારી અને અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અપાશે પાઠ્યપુસ્તકો. જિલ્લા શિક્ષણ તંત્રને નુકસાનની વિગતો તાત્કાલિક મોકલવા સૂચના માંગણી મળતાની સાથે જ અસરગ્રસ્ત શાળાઓમાં પુસ્તકો પહોંચાડાશે. વિદ્યાર્થીઓને શાળા અથવા જિલ્લા શિક્ષણ અધિકારીઓનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ડેમો ઓવરફ્લો, હાઈ એલર્ટ. જી હા મિત્રો, ગુજરાતમાં મેઘમહેર. રાજ્યના 207 જળાશયોમાં 54% વધુ પાણી, 13 ડેમ 100% ભરાયા અને 21 ડેમ હાઈ એલર્ટ પર છે. ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળ સંપત્તિ વિભાગના તારીખ 27 જુલાઈ 2026 સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં 54%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. રાજ્યના 13 ડેમ 100% ભરાયા છે, જ્યારે 21 ડેમ માટે હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત. જી હા મિત્રો, સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો આરંભ કરવામાં આવ્યો. રાજ્યની પ્રથમ E0 FIR નોંધાવનાર ફરિયાદીની ₹15.16 લાખથી વધુની રકમ બચાવી લેવાઈ છે. સાયબર ફાઇનાન્શિયલ ઠગાઈઓનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોનું ચાંદી સસ્તું ખરીદવાનો મોકો. જી હા મિત્રો, આજના કારોબારમાં વાયદા બજારમાં સોનાના ભાવમાં આશરે 1.60%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કડાકા બાદ સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,44,920 રૂપિયાના સ્તરે કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવથી વાત કરીએ તો તે પણ ઊંચા સ્તરેથી થોડી નરમ પડી છે. MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,39,900ના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. કિંમતોમાં
આ ઘટાડાના કારણે ઘર આંગણે દાગીના ખરીદનારા અને રોકાણકારો બંનેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.